શું તમે જાણો છો કે ભારત ક્યારે ન્યુક્લિયર દેશ બન્યો હતો? નમસ્કાર, હું છું મિત્વાશા અને તમે જોઈ રહ્યા છો સરદાર ગુરુજી ડિજિટલ. ભારતનું ન્યુક્લિયર સફર શરૂ થયું હતું 18 મે 1974 ના રોજ, જ્યારે રાજસ્થાનના પોખરણમાં ભારતે પોતાનું પહેલું ન્યુક્લિયર પરીક્ષણ કર્યું, જેને નામ અપાયું હતું સ્માઇલિંગ બુદ્ધા. આ ઐતિહાસિક દિવસની પાછળ દેશના વૈજ્ઞાનિકો હતા, જેમાં હતા ડોક્ટર હોમી ભાભા, જેમને ન્યુક્લિયર કાર્યક્રમનો પાયો ઘડ્યો હતો, ડોક્ટર વિક્રમ સારાભાઈ, અને પરીક્ષણ સમયે ડોક્ટર રાજા રમનાના નેતૃત્વમાં ભવિષ્ય માટે આ દૃષ્ટિકોણ સાથે કામ થયું હતું. પછી 1998માં પીએમ અટલ બિહારી વાજપેયીના મજબૂત રાજકીય નેતૃત્વમાં ભારતે પોખરણ 2 ન્યુક્લિયર પરીક્ષણો કર્યા. Today, at 15:45 hours, India conducted 3 underground nuclear tests in the Pokhran zone. જેને ઓપરેશન શક્તિ કહેવામાં આવે છે. આ વખત ન્યુક્લિયર મિશનનું નેતૃત્વ સંભાળ્યું હતું ડોક્ટર એપીજે અબ્દુલ કલામે, જેમને ભારત રક્ષણ અને વૈજ્ઞાનિક ઇતિહાસમાં અમર સ્થાન મેળવ્યું છે. એમની ટીમમાં હતા ડોક્ટર અનિલ કોડકર, ડોક્ટર શાંતનુ ભટ્ટાચાર્ય અને અનેક ગુપ્ત વૈજ્ઞાનિકો, જેમને દેશ માટે પોતાની ઓળખ છુપાવીને રાખી છે. ભારતે સ્પષ્ટ રીતે દુનિયાને જણાવી દીધું છે કે આપણે એક શાંતિપ્રિય દેશ છે, પણ જો જરૂર પડે તો સક્ષમ જવાબ આપી શકીએ છીએ. ભારતે હંમેશા નો ફર્સ્ટ યુઝની નીતિ પર અડગ રહ્યા છે, પણ જો ન્યુક્લિયર શક્તિની જવાબદારી આપણી છે અને એને વાપરવાનું એક ઉદાહરણ ભારતે પૂરું પાડ્યું છે. પોખરણ એ માત્ર ખાલી રણ નથી, એ દેશભક્તિ, વિજ્ઞાન અને આત્મનિર્ભરનું જીવતું જાગતું પ્રતીક છે.